કર્યો એ વખતે મેં પ્રાકૃતિક જીવામૃત છોટી અને ટોટલ મારો બાજરીનો પાક મેં લઈ લીધો છે અને સારામાં સારું મને ઉત્પાદન મળ્યું છે. આમાંથી મેં લગભગ 30 બોરી જેવો બાજરી અમે લીધી છે. જુઓ અત્યારે જે પ્રાકૃતિક છોટવાથી આ જમીન છે ને એકદમ પોચી રહે છે. આ એકદમ બરબરીના 1.5 ફૂટની ઊંડી, લગભગ 1.5 ફૂટ જેટલી ઊંડી છે શેડ થાય છે. જુઓ મારા ખેતરમાં અળસિયા પણ આ બાજુ નીકળ્યા. આ મેં જીવામૃત છોટ્યું તો જુઓ અળસિયા ડેવલપ થવા માંડ્યા. પહેલાં અમે જે આમાં જે કેમિકલ છોડતા હતા 8 વર્ષ પહેલાં, એ વખતે બધી જીવાતાના આ જુઓ મેં પ્રાકૃતિક શરૂ કર્યું તો મારે અળસિયા પણ ઉત્પન્ન થવા માંડ્યા. જમીન પોચી રહે છે અને ઉત્પાદન પણ સારું મળશે. આ જીવામૃત હું બીજી વખત પણ બનાવી અને ટોટલ મારે આની અંદર મગફળી, મારું બાજુનું ખેતર છે, આમાં પણ પ્રાકૃતિક મગફળી જ કરવાનો છું, ઓર્ગેનિક મગફળી. એટલે પ્રાકૃતિકથી જે જીવામૃત છોડવાથી જે કુદરતી જે બનાવી છે એના કારણે જમીન પણ પોચી રહે છે, જમીન પણ સારી રહે છે અને ઉત્પાદન પણ ઘણું સારામાં સારું મળે છે. તો આપ જોઈ રહ્યા છો કે અળસિયા જોવા પણ નથી મળતા. એની જગ્યાએ જુઓ તમે આ કેટલા બધા અળસિયા નીકળે છે અંદર. આ અળસિયા નીકળવા માંડ્યા. બાકી અહીંયા કોઈ દિવસ અમે અળસિયા બાળ્યા નહોતા. તો આ જીવામૃત છોટવાથી ઘણો બધો ફરક પડે છે. આ જુઓ તમે, આ જુઓ અળસિયા અંદરથી નીકળે છે, આ બધા જુઓ. તો આવું દરેક ખેડૂત પ્રાકૃતિક ખેતી તરફ વળે તો આ જે કેન્સર જેવા રોગો અને જે નાની ઉંમરમાં લોકોને જે હાર્ટ એટેકના જે દર્દો થાય છે એ બધું બંધ થઈ જાય. તો મારું ખેડૂતોને ખાસ વિનંતી છે બધાને કે બધા પ્રાકૃતિક ખેતી તરફ વળે. અને મારે ત્યાં જીવામૃત બનાવું છું, કોઈની ઈચ્છા હોય તો મારે ત્યાં આવી લોકો જોઈ જાય અને આ પ્રમાણે કરે તો દરેક